ફરિયાદીના જ પૂર્વ ભાગીદારે આ કાવતું રચ્યું અને એકા ડબલમાં નિલેશભાઈને જાળમાં ફસાવ્યા। એકા ડબલ આ મામલે વધુ વિગત સામે આવી છે। સમગ્ર કિસ્સો સિનોરથી છે। ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી, પરંતુ જે ફરિયાદી છે તેનો પૂર્વ ભાગીદારે જ આ જાળ પાથરી અને નિલેશભાઈને ફસાવ્યા। નિલેશ અગ્રવાલ નામના ફરિયાદી સાથે છેતરપિંડી થઈ। ફરિયાદીના પૂર્વ ભાગીદાર દ્વારા જ કાવતરું રચવામાં આવ્યું છે। કાલા જાદુ કરનાર બાબા સાથે ઓળખ પણ કરાવી। ગોપીનાથ બાબા નામના તાંત્રિકની ઓળખ કરાવી। ફરિયાદીના ઘરે એકા ડબલ કરવાની તાંત્રિક વિધિ કરવામાં આવી। એક ઔષધિની જરૂર છે એમ કહી 30 લાખ રૂપિયા પડાવ્યા। તે દરમિયાન એક કારમાં શિનોર જવા તેઓ નીકળ્યા છે। પોલીસની ટીમ તેમને રોકે છે। બાબા સાથે ગાંજો પણ છે એમ કહી ફરિયાદીને ફસાવાનું ના હોય તો નીકળી જવા કહે છે। ફરિયાદી બાદમાં 8 તારીખે ફરિયાદ નોંધાવે છે। બાબા ગોપીનાથ ઉર્ફે અયુબ મિયા દાયુ સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સિનોર પોલીસ મથકના પોલીસકર્મીઓ પણ આમાં સંડોવાયેલા હતા। પોલીસે 30 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે। પૂર્વ ભાગીદાર સાથે અગાઉ મનભેદ થતા ભાગીદારી તૂટી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને શોધખોળ આદરી છે। હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું। આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક ઝાકીર કરીને ભાઈ છે, તેને એક બાબા મળ્યા છે। તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે। એમના દ્વારા ટૂંકા સમયની અંદર 10 વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે। અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે। ઝાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે। અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે। તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે। તે બાબતના 30 લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો। અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઇસમને કોન્ટેક્ટ કરે છે અને 8 તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું। ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે એમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે। એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે। 8મો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે, તેમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે। ટોટલ મુદ્દામાલમાં ગયેલ 30 લાખ રૂપિયા પૈકી તમામ 100% દક્ષેશ ઠાકર સાથે 4 મહિના અગાઉ એક રેસ્ટોરન્ટની અંદર એમની પાર્ટનરશિપ હતી અને આ જો ફરિયાદી છે તે પેલા પટ્ટાની અંદર જો પાક હોય છે, કોર્નનું પાક હોય છે, એની ખરીદ કરવાનું એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે, બટ અત્યાર સુધી એવી રીતેની કોઈ તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ ઠાકર, એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઊભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે। એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો 30 લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઇસ્મ આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને એમનું અને બાકી બીજા જો 2 આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દઈશું એવી રીતે વિશ્વાસ આપીને
ત્યાંથી રવાના કરવામાં આવ્યા. હા, ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું, કેમ કે શિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને શિનોર પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ કર્મી જ આની અંદર ક્રિમિનલ કોન્સ્પિરસીની અંદર ભાગી હતા, તો ત્યાંથી આ બધું પ્રકરણ. હાલ તમામ રિકવરી થઈ ગઈ છે, બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે. ઇનફેક્ટ જો 8મો આરોપી છે યસીન મિયા, એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે. એમની પણ તપાસ માટે પોલીસની ટીમ કાર્યરત છે અને હા, નહીં, હાલ સુધી કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ